કરીએ તો બગદાણાના સેવકને મારવાના કેસમાં એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ પ્રકરણમાં આજે કોળી સમાજના આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતા અને રજૂઆત કરવામાં આવી હતી કે એસઆઈટીનું ગઠન થાય અને આ રજૂઆતના 2-3 કલાકમાં જ એસઆઈટીનું ગઠન થઈ ચૂક્યું છે। નવનીત બાલદિયાને મારવાના કેસમાં એસઆઈટીનું ગઠન થઈ ચૂક્યું છે। ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે એસઆઈટીનું ગઠન કર્યું છે। એસઆઈટીમાં પીએસઆઈ બે હેડ કોન્સ્ટેબલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। અલગ અલગ એવા અધિકારીઓ ટોટલ 5 એસઆઈટીની ટીમમાં સદસ્યો રહેશે। સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરવા સૂચન આપવામાં આવ્યું। રેન્જ આઈજી એસઆઈટીના સભ્યો સાથે એક મહત્વની બેઠક પણ કરશે। અત્યાર સુધી આ તપાસ હમણાં મહુવાના પીઆઈ કેસ પટેલ પાસે હતી, જો કે હવે એમની પાસે તપાસ આંચકી લેવાઈ। એસઆઈટી તેનું ગઠન કરશે। આ અંગે વિસ્તૃત જાણકારી આપશે નિકુંજ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ, જે પ્રકારની કોળી સમાજના આગેવાનોની માંગણી હતી કે સમગ્ર બગદાણા પ્રકરણની અંદર એસઆઈટીની રચના કરવામાં આવે અને એક એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે। મદદનીશ પોલીસ અધિક્ષક જે ધારીના છે તેમની અધ્યક્ષતામાં એક 5 સભ્યોની એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં 2 પોલીસ, એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 2 કોન્સ્ટેબલનો સમાવેશ થયો છે। આ એસઆઈટી હરરોજનો પ્રગતિ અહેવાલ રેન્જ આઈજી કચેરીને સોંપશે અને જે પ્રકારની આજે આગેવાનો એકઠા થયા હતા, મુખ્યમંત્રીને તેમને રજૂઆત કરી અને ન્યાયિક તપાસ માટે ડીઆઈજી કક્ષાના અધિકારી અથવા તો એસઆઈટીની રચના કરવાની તેમની માંગ હતી અને આ માંગનો સ્વીકાર કરીને રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરવા માટેના આદેશ આપ્યા છે અને 5 સભ્યોની એસઆઈટીની રચના હવે બગદાણાના સમગ્ર પ્રકરણને લઈને કરશે। કોળી સમાજના ધારાસભ્યો, મંત્રી, સાંસદો, કેન્દ્રીય મંત્રી સહિતનું લગભગ 15 થી 20 લોકોનું ડેલિગેશન આજે મુખ્યમંત્રીને મળ્યું હતું અને જે નવનીત યુવક બગદાણાનો જે છે તેને મારવાનો જે ઘટનાક્રમ બન્યો હતો તેમાં આક્ષેપ થઈ રહ્યા છે કે માયાભાઈના દીકરા દ્વારા આ સમગ્ર કૃત્ય કરવામાં આવ્યું હતું, તો તેની નિષ્પક્ષ તપાસ થાય તે તેમની માંગ હતી, એસઆઈટીની માંગ હતી। જે એસઆઈટીની માંગ રાજ્ય સરકારે સ્વીકારીને હાલ તેની રચના કરી છે તે પ્રકારની જાણકારી મળી રહી છે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।